નમસ્કાર દોસ્તો, જો તમે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા હોય અથવા સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય તો દોસ્તો તમારા માટે આ અઠવાડિયાનો સૌથી સારામાં સારો સ્ટોક લઈને આવ્યો છું ઇન્વેસ્ટિંગ કરવા માટે ટેકનિકલ એનાલિસિસ કરીને. દોસ્તો આ શેરનું જો ટેકનિકલ એનાલિસિસ કરીએ તો સૌથી પહેલા એપ્રિલ 2022માં એને હાઈ લગાડ્યો હતો અને આ હાઈ એક રેઝિસ્ટન્સનું કામ કરતો હતો જે 2023માં એને સ્ટ્રોંગ વોલ્યુમ સાથે અને બ્રેકઆઉટ કર્યો હતો અને બ્રેકઆઉટ કર્યા પછી પહેલી વાર દોસ્તો આને રિટેસ્ટ કર્યો છે. તમે જોઈ શકો છો એક્ઝેક્ટ મેં જે લીટી કરી છે જે હાઈ હતો એક્ઝેક્ટ ત્યાંથી જ રિટર્ન કર્યો છે આ શેર અને રિટર્ન કરવાનું ચાલુ પણ કરી દીધું છે. આ મંથલી કેન્ડલ છે દોસ્તો. ઇન્વેસ્ટિંગ કરવા માટે હંમેશા સૌથી પહેલા મંથલી કેન્ડલ જોવી પડશે અને ટ્રેડ લેવા માટે વીકલી કેન્ડલનો ઉપયોગ કરવો જોઈએ. દોસ્તો વીકલી કેન્ડલમાં જોઈએ તો તમને આ દેખાશે જેનું નામ છે મોર્નિંગ સ્ટાર. સપોર્ટ પાસે વીકલી કેન્ડલમાં મોર્નિંગ સ્ટાર બની ગયો છે. મોર્નિંગ સ્ટાર દોસ્તો એ કેન્ડલસ્ટિક પેટર્ન છે. આ કેન્ડલસ્ટિક પેટર્નની જેવો બ્રેક કરે તરત જ બાય કરવો જરૂરી છે. દોસ્તો આ શેરનું આપણે પ્રોફિટ જોઈએ તો વિધિન કદાચ એવું લાગે છે કે 6 મહિનામાં આ શેર 60 થી 70% રિટર્ન તમને મળી શકે છે. દોસ્તો ફંડામેન્ટલમાં પણ સારામાં સારો સ્ટોક છે, પરંતુ ફંડામેન્ટલ હંમેશા ટેકનિકલ કરતા એક સ્ટેપ પાછળ રહે છે. પરંતુ આપણે ઇન્વેસ્ટિંગ કરવાનું છે તો ફંડામેન્ટલ પણ જોવું ખાસ જરૂરી છે. બરાબર. આ સ્ટોકની માર્કેટ વેલ્યુ છે 20,220 કરોડ છે દોસ્તો. પી રેશિયો પણ સારો છે, પીબી રેશિયો પણ સારો છે. ડેપ્થ એટલે દેણું એ પણ બહુ ઓછું છે. ફેસ વેલ્યુ પણ 10 છે. બુક વેલ્યુ પણ ખાસ સારી છે. નીચે જોઈએ તો દોસ્તો આ સ્ટોક વારંવાર તમને પ્રોફિટ દેખાડે છે. દર ક્વાર્ટરલી પ્રોફિટમાં જ છે. નેટવર્થની જોવા જઈએ તો સતત ઉપર જ જતી રહી છે. નીચે દોસ્તો જોઈએ તો પ્રમોટર્સ સૌથી આનું કદાચ નાનું એવું વીક પોઈન્ટ હોય તો એ છે પ્રમોટર્સ 35% છે. પરંતુ દોસ્તો જોવા જેવું એ છે કે પ્રમોટર્સ 35% છે પણ રિટેલર્સ 65% નથી. રિટેલર્સ 35% પણ નીચે છે. સમથિંગ 35% ગણો ને. પરંતુ દોસ્તો પોઝિટિવ પોઈન્ટ એ છે કે ફોરેન ઇન્સ્ટિટ્યૂટ વાળા 15% રોકાણ કર્યું છે. મ્યુચ્યુઅલ ફંડ વાળાએ પણ 11.34% રોકાણ કર્યું છે. આ એનો પોઝિટિવ પોઈન્ટ છે દોસ્તો. પરંતુ દોસ્તો હું કોઈ સેબી રજિસ્ટર્ડ નથી. કોઈ પણ શેર ખરીદવા માટે તમારે પણ ટેકનિકલ એનાલિસિસ કરવું પડે, ફંડામેન્ટલ જોવું પડે. દોસ્તો ટેકનિકલ અને ફંડામેન્ટલ જોવા જઈએ તો ફંડામેન્ટલ કરતા સૌથી પહેલા ટેકનિકલ એનાલિસિસ તમને સિગ્નલ આપે છે. જેવી રીતે મેં તમને કહ્યું છે, મેં જે લાઈન દોરી છે સપોર્ટનું કામ કરે છે. બરાબર. જો તમે ફંડામેન્ટલ જ જોઈને કામ કરો છો તો ફંડામેન્ટલ તો આ જગ્યાએ પણ બહુ સારું જ હતું જ્યારે અત્યારે છે. બરાબર છે. તો એ જાણે તમને 2 વર્ષ માટે કોઈ પણ રિટર્ન તમને મળ્યું ના હોત. બરાબર છે. પણ ટેકનિકલ એનાલિસિસ કરીને કોઈ સ્ટોક જોવો છો, બરાબર, કોઈ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તોડે છે અને એ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સને પાછો સપોર્ટનું કામ કરવા માટે રિટેસ્ટ કરે છે, ત્યારે એ પહેલી વાર રિટેસ્ટ કરવા વાળો શેર હંમેશા 60 થી 70 નહીં પણ હું તો કહું 70 થી 80% એ ત્યાંથી બેક બાઉન્સ કરે છે. એટલે ટેકનિકલ એનાલિસિસ સાથે સાથે ફંડામેન્ટલ પણ જોવું જરૂરી છે, કારણ કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છીએ. આ વીકનો તમારા માટે સૌથી સારામાં સારો સ્ટોક એન્જલ વન છે, જે કંપની પણ લિસ્ટેડ છે. બીએસસી અને એનએસસી બંનેમાં લિસ્ટેડ છે. દોસ્તો તમે જો કોઈ જોબ કરતા હોય અથવા કોઈ બિઝનેસ કરતા હોય, તમારી પાસે ટેકનિકલ એનાલિસિસ કરવાનો ટાઈમ ન હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હું આવા જ સ્ટોક ટેકનિકલ એનાલિસિસ કરીને હું તમને પ્રોવાઈડ કરવાનો છું. દોસ્તો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને હું વીકેન્ડ એનાલિસિસમાં નવા સ્ટોક લાવવાનો છું તો સૌથી પહેલા તમને નોટિફિકેશન મળી જાય, જેના કારણે તમે આ અઠવાડિયાનો શેર ઓલા અઠવાડિયે તમે જોઈને કોઈ ખરીદી ના કરો. એટલા માટે તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.